સાંખના આચાર્ય કહેતા. કોઠારી સ્વામીને સાંખના આચાર્ય. કંઈ કોઈને મૂંઝવણ આવી હોય કે બીજો પ્રશ્ન હોય ને તો પછી એ બોલવાનું શરૂ કરે, સાંખ વિચાર આપવાનું શરૂ કરે, ક્યારે પૂરું થાય નક્કી નહીં, સતત બોલ્યા કરે સ્વામી. પણ એવો વિચાર, અને પાછા પોતે પણ કોઈ સંતો ક્યારેક ક્યારેક છે ને, શું કોઠાર સ્વામી તમે આમ કરો છો, તમે આમ કરો છો ને, તો એ હશે, એને જરાય નહીં. કોઈ નાના સંત ક્યારેક કે હરિભગત કોઈ કામ જરા કડક કહી જાય ને તોય સ્વામી હશે, જરાય એની અસર નહીં. એટલા નિર્માની સંત, અદ્ભુત નિર્માની સંત. કોઠારી સ્વામી સાધુ થયા, ત્યાર પછી તો ગુરુ મહારાજ તો બહુ વર્ષો પછી સાધુ થયા. ઉંમરમાં પણ નાના અને સાધુ પણ મોડા થયા. છતાંય શાસ્ત્રીજી મહારાજે જ્યારે ગુરુ મહારાજને ત્યાં ઢાળ્યું હોઈપો, એટલે આપણે વ્યવહાર બધો હોઈપો, અને છતાંય કોઠારી સ્વામી પહેલાં વ્યવહાર કરતા, અને છતાંય સ્વામીની આજ્ઞા હતી શાસ્ત્રી મહારાજની. તો આટલી મોટી ઉંમરના હતા, સાધુ જૂના હતા, તોય અમને ખબર છે કે ગમે ત્યાં બહાર જવું હોય ને તો આપણે ગુરુ મહારાજને પૂછીને જાય. શાસ્ત્રી મહારાજ હતા તોય સ્વામી કે દેવસ્વામી જરાક જવું છે હરિભક્તો સાથે ખરીદી માટે, ભલે ભલે સ્વામી પધારો, પૂછવાની ક્યાં જરૂર છે? ના, તમે અહીંના અત્યારે કોઠારી ગણાવો એટલે પૂછવું પડે ને. આવ્યા નિર્માની હતા. પછી તો ગુરુદેવ શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા, ગુરુ સ્થાને આપણે ગુરુ મહારાજ આવ્યા, પણ છતાંય એની આજ્ઞામાં ગુરુ વચને કરીને નાના હતા ને તો એની આજ્ઞામાં એને આખું જીવન પસાર કર્યું. સ્વામી મૂળ તો ઉના બાજુના હરબડિયા ગામના 1922 ઈસવીસનમાં એમનો જન્મ થયો. શાસ્ત્રી મહારાજ સાથે પરિવારને હેત હતું. હરિ એનું નામ હતું, પિતાનું નામ ધર્મસિંહભાઈ હતું. પછી ઉંમર થઈ થોડી, સાધુ થવાની ઈચ્છા જાગી. બાપુજી તો હરિભક્ત હતા, 3 દીકરા હતા, અને સ્વામી વિશે ખૂબ હેતવાળા હતા. આની ભેગા જાય તો ક્યાં વાંધો. પછી સાધુ થયા, એટલે ત્યાં સ્વામી ભેગા રહ્યા. 3 વર્ષ પાર્ષદ ગયા, અને સન 1935 ઈસવીસન ગરડામાં જળજળી એકાદશી, અને એ વખતે આનંદ પ્રસાદજી મહારાજે તણીને દીક્ષા આપી. એ દીક્ષાનો પ્રસંગ પણ થોડોક બહુ અદ્ભુત છે. શાસ્ત્રી મહારાજ ઉપર થોડીક ઉપાધિ આવી. અમુક બધા હોય ને અમારે ત્યાગી સમાજમાં, એને કંઈક આચાર્ય મહારાજને થોડી કાન બંબેને કરેલી, એટલે વાત ફેલાઈ ગઈ કે ધર્મજીવનદાસને ગુરુકુળ બંધાણું નહોતું, ધોળા કપડાં પહેરાવી દેવાના છે. સ્વામીને બોલાવ્યા, ગઢડા આવવાનું થયું. ત્યાં બેઠા, સ્વામી રોકાણા. બીજી વાત કરી કે તમને ભક્તિ બાગે આચાર્ય મહારાજ બોલાવે, બધી વાત થઈ ગઈ, ખબર પડી ગઈ આવી રીતે પ્રશ્ન છે. માનસ સ્વામીને તાર દ્વારા જાણ કરેલી. માનસ સ્વામી એટલે જોગી સ્વામીના ગુરુ, શાસ્ત્રી મહારાજના મોટા ગુરુભાઈ. સ્વામી આખી રાત્રિ ભજન કર્યું. અહીંયા પણ બીજા સંતો હતા, અને ભજન કર્યું. ગઢડાના મોટા સંતો, સ્વામી વિશે ખૂબ હેતવાળા. અમુક સંતો હતા, આચાર્ય મારા પાસે જઈને બધી વાત કરી કે આ સારું થતું નથી. બીજે દિવસે જ્યારે સ્વામી ગયા, અને એ વખતે ગઢડાના અમુક સંતો પણ ભેગા હતા. પછી સ્વામીએ કીધું કે અમે ધોળા પહેરાવાના છે તો બધું કહી દેવાય દો. અને સ્વામીએ પછી તો જે બધા પ્રશ્નો હતા ને સંપ્રદાયના બધા, એની ઉપર જે ઉપાધિ બધી વાત કરી. ત્યારે આનંદ પ્રસાદજી મહારાજ કહે, શાસ્ત્રી ધીમા ધીમા, પણ આટલા બધા ઉતાવળા કેમ? અરે સ્વામી મહારાજશ્રી તમને આવા કોઈક શબ્દો કહેતા હોય તો પછી મારે ભલે ધોળા કે ભગવા, હું ધોળા પહેરીને પણ સંસારમાં નહીં જાઉં, ઘરે પાછો નહીં જાઉં, ધોળા પહેરીને ભગવાન ભજીશ અને બજાવીશ. અને પછી બધી વાત આચાર્ય મહારાજને સાચી લાગી. શાસ્ત્રી તમે તો ખૂબ સંપ્રદાયની સેવા કરો છો. પછી ઘણી વાતો થઈ, એ કામ કાજો તો કહેજો. તો સ્વામી કે અમારા 3 પાર્ષદ છે ને દીક્ષા આપવી છે. આચાર્ય મહારાજ કે લાવો કાલે એકાદશી છે, દીક્ષા આપી દઈએ. અને પછી આચાર્ય મહારાજે 3 સંતોને દીક્ષા આપી. એક હરિપ્રિય સ્વામી, એક ભગવત જીવનદાસજી સ્વામી, અને ત્રીજા કોઠારી હરિજીવનદાસજી સ્વામી. એક પ્રસંગ બહુ સરસ છે. નવ જીવન એને પ્રાપ્ત થયું, નવું જીવન. શાસ્ત્રી મહારાજને 2001માં જૂનાગઢના મહંત બનાવ્યા, 2000 સંમતમાં. એ દરમિયાન આ કોઠારી સ્વામી બધા સંતો ભેગા હતા, એટલે જવાબદારી ખૂબ મોટી. એમાં સેવા બહુ રહેતી. બીમાર પડ્યા, કોઠારી સ્વામી આપણા બીમાર પડ્યા.
બહુ બીમારી ચાલે થોડી વધારે. પછી ગોંડલમાં શાસ્ત્રી મહારાજના ગુરુભાઈ માનસ સ્વામી એટલે કે જોગી સ્વામીના ગુરુ એ ત્યાં રહેતા. એટલે એની પાસે ગયા કે થોડુંક એકાંતવાસમાં તમે રહ્યો, આરામ કરો. 1 મહિના ઉપર બીમારી ચાલી. એટલે એ વખતે એક દિવસ માનસ સ્વામીએ કોઠારી સ્વામીને કીધું, સૂતા હતા, બાજુમાં બેસી ગયા, અર્જુનદાસ તારી તો નાની ઉંમર, કેમ છે? આંખમાં આંસુ આવી ગયા. બીમાર તો 1 મહિનો થઈ ગયા હતા, શરીર અશક્ત થઈ ગયું હતું, બેસવાની શક્તિ રહી નહોતી. તો માનસ સ્વામી કહે, અર્જુનદાસ ધામમાં જવું છે કે સાજુ થવું છે? અરે સ્વામી, જેમ કહો એમ, તમે રાજી થાવ એમ, તમે રાજી થાવ એમ. તો માનસ સ્વામી થોડીક વાર આંખું બંધ કરી અને પછી કે, અર્જુનદાસ સત્સંગની સેવા કરશો? અરે સ્વામી, એ માટે તો સાધુ થયો છું. તો માનસ સ્વામી કહે, જો અર્જુનદાસ આખી જિંદગી સત્સંગની સેવા કરજો, અમે મહારાજને પ્રાર્થના કરી છે, સૂઈ જાવ. લ્યો સૂતા. બાજુમાં માનસ સ્વામી બેઠા. આખી રાતની માળા કરી માનસ સ્વામીએ. સવારે 4 વાગ્યા અને કોઠારી સ્વામી એટલે અર્જુન સ્વામીને જગાડ્યા. માનસ સ્વામી કે, અર્જુનદાસ મારી પ્રાર્થના મહારાજે સ્વીકારી છે, મારી પ્રાર્થના મહારાજે સ્વીકારી છે. હવે તમે સાજા થવાના છો, પણ સેવા કરજો. અરે સ્વામી, આખી જિંદગી સેવા કરીશ. અને જ્યારે જ્યારે કોઠારી સ્વામી વાત કરતા ને, એની આંખમાં આંસુ આવી જતા કે મારું નવું જીવન મને મળ્યું છે, પણ એક સંતની કૃપાથી પ્રાપ્ત થયું છે. અને એ વચને સ્વામી કોઠારી સ્વામી આખી જિંદગી એવી સેવા કરી. અમે જોયું છે કે ઘણી વખત ભેગું થવાનું થતું. દરરોજ સ્વામીએ ગુરુકુલથી સ્વામિનારાયણ મંદિર, ભૂપેન્દ્ર રોડ બોરડીવાળું મંદિર છે ને, ત્યાં ચાલીને જાય દરરોજની માટે. સવારે જાય, 8:30-9 નીકળે, ચાલીને જવાનું, 3.5 કિલોમીટર ઉપર થાય. ચાલી ગયા પછી દર્શન કરી સંતો પાસે બેસી કે કોઠારી સ્વામીને મંદિરના સંતો સાથે બહુ હેત વાદે એના બધું કામકૂપ કરતા. પછી ત્યાંથી કોઠારી સ્વામી માર્કેટમાં જાય, ત્યાં બધા જે કંઈ શાક બકાલું લેવું એ લે. પછી એક ગોડાઉન હતું, લાભુભાઈ કેળાવાળાનું ગોડાઉન હતું, બહુ મોટું ગોડાઉન, આખી ટ્રકની ટ્રક અંદર જતી. એનું તો ભાડું એ વખતે બહુ ઝાઝું ગણાતું, 5,000 રોજનું ભાડું ગણાતું. એવું મોટું ગોડાઉન. ત્યાં જાય, ત્યાં બેસે, આવો બાપુ આવો, કોઈ હરિભક્ત નહીં, આવો બાપુ આવો, બેસો. બેસે છે કે લેવું લઈને પછી સ્વામી રિક્ષા બાંધીને ગુરુકુળ આવે. રોજનો ક્રમ. ઘણી વખત આ સેવાનો લાભ મળ્યો છે. એક વખત લાભુભાઈ કેળાવાળા કે, એટલે કેળા પછી તો ફ્રૂટનું સિઝન એટલે ગમે તે એની અંદર આખા ગોડાઉનમાં કેટલી ટ્રક પડી હોય અને કેળા અને ફ્રૂટ બધું હોય. પછી કોઠારી સ્વામીને કહે કે લાભુભાઈ કે, બાપુ આટલી ઉંમર થઈ ગઈ એટલે દીકરો નથી. સ્વામી કહે, ભગવાનનો ભાગ કાઢ તો દીકરો મળે. કે બોલો ને સ્વામી. એ વખતે ગુરુકુળમાં વિદ્યાર્થીઓને 3 વાગે ઠાકોર જાગે ને ત્યારે બધાને ભેગા કરતા અને ફ્રૂટનો મેવો આપતા. જૂના વિદ્યાર્થીને ખબર છે કે બોલો ને સ્વામી કહેજો, 3 વાગે બધા વિદ્યાર્થી ભજન કરે છે, ઠાકોર જાગે ત્યારે બધાને ફ્રૂટનો મેવો આપીએ છીએ, તો દરરોજ ફ્રૂટ આપતે જાઓ. અરે બાપુ, એમાં જ ક્યાં વાંધો, આખી કેળાની લૂમ, એક લૂમ નાની નહીં, આખી મોટી લૂમ હોય ને, લૂમ દરરોજ માટે તમને આપું, દરરોજ લઈ જવાની. સ્વામી કે સારું. પછી દરરોજ માટે આખી મોટી કેળાની લૂમ હોય ને, એ રિક્ષા આટલા મોટા ઝાઝા કેળામાં એક લૂમ તો એને શું હિસાબમાં હોય, આપે. અને ખરેખર જોગી આપણે કોઠારી સ્વામીની પ્રાર્થના, થોડાક વર્ષમાં ત્યાં દીકરાનો જન્મ થયો. મોટી ઉંમર થઈ થોડીક, વળી માંદો પડ્યો, અતિ બીમાર, જીવે કે ન જીવે. વળી એક દી કેળા લાભભાઈ કહે કે બાપુ, આ છોકરો તો હવે બીમાર પડ્યો છે. સ્વામી કહે તે કેળા બંધ કર્યા ને એટલે તો પાછું ન લઈ લે ભગવાન. ભલે ભલે બાપુ. અને પછી તો કાયમી માટે જા કેળા ચાલુ થઈ ગયા, દીકરો જીવી ગયો. લાભુભાઈ ધામમાં ગયા પછી પણ દીકરાએ પરંપરા ચાલુ રાખી. પછી કોઠારી સ્વામી વૃદ્ધ અવસ્થા જાય ન જાય તો ક્યારેક મોકલાવી દે, ક્યારેક 2-3 દિવસની ભેગી આખું લૂમું લાવે. પણ વર્ષો સુધી આ બધું, એક તમને નજરે જોયેલો પ્રસંગ બહુ પ્રચલિત નથી. એક સાધુ હતા મારે, એ સાધુને એવી ટેવ કે વારંવાર ચોટલી હાથ આમ ફેરવે, વારંવાર ચોટલી હાથ ફેરવા કરે. અને
ઠાકોરજી પાસે સ્પર્શ કરવો હોય, ઠાળ હોય તો વાળને અડે હાથ ધોવા પડે, પણ એ ભૂલાઈ જાય. વારંવાર ચોટલી અડ્યા કરે. એ સંતોએ કેમ શું ચોટલી આમ અડ્યા કરે છે? એક દી કોઠાર સ્વામી કે શું ચોટલી અડ્યા કરે છે આમનામ? તોય પણ ટેવ પડી, એને ખબર ન હોય, પણ ભૂલથી આમ હાથ તળી આમ થઈ જાય. કોઠાર સ્વામી કે શું ચોટલી વારંવાર આમ કર્યા કરે? જા ચોટલી નહીં ઓઢે. આજે એમને એમ છે આજે પણ ચોટલી થોડીક તો એક સંતના વચન, બહુ અદભુત સંત, બહુ અદભુત સંત. આવા કોઠારી સ્વામી એને પ્રસંગો તો બહુ ઝાઝા છે. જુનાગઢમાં યજ્ઞમાં શાસ્ત્રી મહારાજ સાથે ખૂબ સેવા કરી. પછી સ્વામી મહંત પદ છોડી અને 2003 સંવતમાં હિમાલયની પદયાત્રા કરી. ત્યારે પણ કોઠારી સ્વામી શાસ્ત્રી મહારાજ સાથે પદયાત્રામાં સાથે હતા. ત્યારે પણ સાથે હતા. કાયમી સેવા કરતા, નાના સંતોની સેવા ખૂબ કરતા. સાંઈખના આચાર્ય સ્વામીને કહેતા, મેં સ્વામી ધામમાં જવાના થયા, બ્રહ્મસત્ર પૂરો થઈ ગયેલો, બરાબર તે દિવસે સંતો બધા અમે સુરતમાં નીકળી ગયેલા. અને એ વખતે ઈસવીસન 2014ની સાલ હતી, શ્રાવણ મહિનો હતો. સ્વામી બીમાર પડેલા, ચાલુ બ્રહ્મસત્ર થોડો ઘણો હતો ત્યારે, હજી દવાખાને દાખલ કરેલા. સંતો વારંવાર જાય. એક દિવસ એટલે ધર્મ સ્વામી સાથે અમારી સાથે જવાનું થયું. સ્વામીના દર્શન કર્યા. સંતો બેઠેલા, કૃષ્ણ સ્વામી હતા, બીજા સંતો હતા. ત્યારે કોઠાર સ્વામી કહે, હવે તો આ દેહનો કાંઈ નિર્ધાર નથી, પણ મારી ઈચ્છા એવી છે કે મારો અગ્નિ સંસ્કાર ગુરુદેવ શાસ્ત્રી મહારાજની જન્મભૂમિ તરવડામાં થાય, આવે એની ઈચ્છા. સંતોએ લખી લીધું, બધું યાદ રાખ્યું. અને પછી શ્રાવણ વદ 13ના દિવસે સ્વામી સવારે લગભગ 5:30-6 મહારાજનું સ્મરણ કરતાં કરતાં સંતો બેઠા હતા, સેવામાં હતા. વિશ્વપ્રકાશ સ્વામી બધા સંતો હતા. મહારાજના ધામમાં ગયા. સ્વામી ગુરુકુળ હતા, લાવ્યા બધાએ. પછી સ્વામીની ઈચ્છા આવી હતી, બધા સમાચાર મોકલાઈ ગયા કે બીજે દિવસે તરવડામાં સ્વામીનો અગ્નિ સંસ્કાર છે. અને બીજે દિવસે તરવડામાં સ્વામીનો અગ્નિ સંસ્કાર થયો, આજથી 9 વર્ષ પહેલાં. આવા સંત, વચનશીલ સંત, સેવાના પ્રતાપે કરીને એની સ્થિતિ કેવી થઈ જાય. પછી તો મોટી ઉંમર થઈ ગઈ, છતાંય પણ આપણે જોયું છે છેલ્લા વર્ષોમાં બ્રહ્મસત્રમાં 2.5 થી 3 કલાક સતત બેઠા રહે. ત્યાં બહાર બાકડે ગુરુ મારે બેસે તે જગ્યાએ, પણ આખો દિવસ સ્વામી બેઠા જ હોય. નાના સંતો આવે અને પછી બેઠે વાતો કરે. સ્વામીને પુરુષોત્તમ પ્રકાશનો બહુ હેત હતો, એ વાંચા કરતા. કોઠારી સ્વામી પુરુષોત્તમ પ્રકાશ બહુ વાંચતા આખો દિવસ. સ્વામી ભેગા રહેલા, શાસ્ત્રી મહારાજ ભેગા રહેલા, અને મહારાજની દૃઢ ઉપાસના હતી. ઉપાસનાના પ્રતાપે સ્વામીને આવી મોટી સ્થિતિ પ્રાપ્ત થઈ. એની તિથિ, સ્વામીની તિથિ, સ્વામીના પ્રસંગોની યાદી કરીએ. જય સ્વામિનારાયણ.